બધી અને ઓરડા છે ને પહેલા પ્રસાદાન સ્વામીના ગ્રંથમાં આનો બધો ઇતિહાસ લખેલો છે. પહેલો એક જ ઓરડો મહારાજે વાસુદેવ નારાયણ હાટું બનાવ્યો. પહેલો ઓરડો વાસુદેવ નારાયણ સૌથી પહેલા આ તો દાદા ખાચરનો વાડો હતો. જ્યારે લીમડો રોપ્યો ને ત્યારે વાડામાં ઉકરડા હરખા કરીને લીમડો રોપેલો. એબલ ખાચરને નક્કી થઈ ગયું કે આની નીચે જો ભગવાન આવવાના હોય તો આ જગ્યા નાની નહીં બોલે એમ કે નાની પડશે. પછી મહારાજે જ્યારે 162માં વાસુદેવ નારાયણ આવ્યા અને મુક્તો આવીને મૂકી ગયા શ્વેતદ્વીપના. પછી આ ઓરડો કર્યો અને એ ઓરડો કર્યા પછી આ બીજો ઓરડો કર્યો. એમાં ફેર કેટલો છે? આ ઓરડાને અમુક માળ લીધો છે એટલે ત્યાં દાદરો ને બધું છે. સાંભળીઓમાં ફેરફાર છે, ઉપર નેજવામાં અને મોતિયામાં ને એમાંય ફેરફાર છે. પણ એ અવાજ દે નાખ્યા છે, જેવા કે લાકડાના અવાજ દેખાય ને અવાજને જાળ્યા છે. અહીંયા એ કાંઈ નથી, અહીંયા માળ કર્યો છે. એટલે ઓરડા ચોખ્ખા જુદા દેખાય. પછી આ જે વચ્ચેનું બારણું છે ને, વચ્ચેના બારણામાં પાછલી વાંસળીમાં જવાની હોહરી વાંસળી હતી, જવાનો રસ્તો હતો. કેમ કે વાંહે ક્યાંથી જવું? આ તો બધું વાડો હતો. એટલે એ પાછળ વાંસળી હતી જ મહારાજના વખતની. પછી કાઢી નાખી. પછી શું છે મહારાજ કે પછી જ્યારે દરબારગઢનો મંદિરનો વાસુદેવ નારાયણનો વહીવટ જુદો પડ્યો ને એટલે તો એ બધું દરબારોના ભાગમાં ગયું. આ તો આપણે પછી આ બિલ્ડિંગ છે ને એ તો મારા વખતમાં લેવાય. આપણું પાછળ પૂરું જ હતું. અક્ષરવોડી આપણા કબજામાં હતી. અમુક ભાગનો હતો. આ પાછળ 8 સુધી હતું. વચમાં પછી લેવાનું. આ પછી લેવાનું. આપણે ભીમજી હતા, કોઠારી હતા તે લેવાનું ના. ભીમજીભાઈ ચેરમેન હતા ત્યારે. હા બરાબર છે. ભીમજીભાઈ ચેરમેન હતા એના વખત અને હું આસિસ્ટન્ટમાં ઓફિસમાં હતો અને મારા હાથે જે દસ્તાવેજ ને બધું થયેલું એટલી બધું હમણાં. આ ઓરડા લગભગ 50 વર્ષ પહેલા મોહનપ્રસાદ ભંડારી સામે લીધા. મહારાજના વખતના જ છે, પણ 2 ભાઈઓના ભાગ પડે ને એ બાવા ખાચાના ભાગમાં પછી આ મંદિરને મળ્યું. એટલે કે મોટી બા નહીં રહેતા. આ જે મંદિરના 2 ઓરડા મંદિરમાં હતા. પછી જ્યારે આ ઓરડા દક્ષિણા દરબારના પાડી નાખે ને 5 બાએ રહેતા હતા. 2 બહેનો, નાની ને 5 બા દક્ષિણા દરબારના ઓરડામાં. આ જ્યારે મહારાજ મંદિર કરવાનું થયું ત્યારે પાડી નાખ્યું. એટલે આ બાજુના જે 2 ઓરડા હતા, આ ઓરડા 4 હતા લાઈનમાં. પહેલા 2 કર્યા, વચમાં કરો છે. પહેલા 2 કર્યા, પછી બીજા 2 કર્યા. એ બધા હા મહારાજે જ કરેલા બધા ઓરડા. જે 5 બાને રહેવા માટે 2 ઓરડા હતા. એક દાદા ખાતાને મહેમાન રાખવો હતો. છત્રી જે ખાસ કરી 5 બાનો ઓરડો. એવી રીતે 4 ઓરડા હતા. અહીંયા નહીં 2 જ છે, પણ આગળ પાછળ વાંસળી વાળા. એક મુકના બારના ઓરડાને પાછળ વાંસળી વાળો. આ એક જ ઓરડા એવા હતા કે જેને એક જ વાંસળી. બાકી આને ડબલ વાંસળી, ઓલાને ડબલ વાંસળી, ઓલાને ડબલ વાંસળી. આની તો હજી છે ને પાછળ એને એ તો બધું પ્રસાદીનું એમ નેમ છે. મોહનપ્રસાદ ભંડારી 1985 કરોડ આપો ને તો એ બધું મારી સાંભળે. એવી રીતે ઓરડા લીધા એને ના ઓરડા લીધા 60માં. એટલે કેટલા છે? 40 વર્ષ અને 72 વર્ષ થયા. 1960 ઓરડા જૂના મંદિર છે. ઓરડા જૂના પણ એ તો આ ખરીદી ખરીદીમાં. આ તમે કીધું બાવા ખાતે. હા એ બાવા ખાતે. આ અમરા ખાતે. આ નહીં, આ મંદિરને મળ્યું. 1 કે 2 ઓરડા બાજુના સાંસોજી બહેનોને રહેવા હતું મંદિરને આવ્યા હતા. આ અમરા ખાતેના ભાગમાં. આ 2 અમરા ખાતે. હા અને આ 5 બાને 2 બહેનો ખરા ને એને રહેવા માટે આપ્યું, પણ દાદા ખાતે આપ્યું. પછી ઓલા 2 ઓરડા જ્યારે એને આપ્યા અને આ મહારાજે મંદિર કરવા હાટું પાડ્યું. ફેરફાર ઘણો થયો, પણ બધું મહારાજના વખતમાં બતાવ્યું. પછી એક ગ્રંથમાં પ્રસાદાન સ્વામીના ગ્રંથમાં 11 ઓરડા બોલે છે અને
અક્ષરાન સ્વામીના મોટા બીજા સંતોના ઓલામાં 10 ઓરડા બોલે છે. ફેરફાર કેવી રીતે છે કે આપણે દરવાજો છે ને અત્યારે એ દરવાજાની બાજુમાં કરે આમનો ઓરડો હતો અને ઓરડો મોટી બા મહારાજ હાટો રસોઈ કરતા હતા ને એ બધું પડ્યું મોટી બા સમાધિમાં એ 11 ના ના એવું અત્યારે બારણાનો એંધાણ વાત છે. ઓફિસ કંઈક લખેલું કે દાદા ખાતર ની ઓફિસ તરીકે એવું એ બધું ફેરફાર ઓફિસનો કોઈ નિર્દેશ ન હોય. 11મો ઓરડો હતો એ હાથ પણ કેવો પણ એમ 11 ગ્રંથમાં એમ છે.